સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે સત્સંગની અંદર ભૌતિક વિકાસ બહુ થયો, પણ અંદરથી આધ્યાત્મિક વિકાસ ઘટતો જાય છે. તો મને કે તમને સહેજે પ્રશ્ન થાય કે આધ્યાત્મિક વિકાસ કેમ ઘટતો જાય છે? આટલો બધો સત્સંગ થાય, આટલા બધા મંદિરો બને, પણ વાલા ભક્તો, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો તૂટી રહ્યા છે. શિક્ષાપત્રીમાં જેમ સેમ કહેવામાં નથી આવતું, સત્સંગી જીવનમાં જેમ સેમ કહેવામાં નથી આવતું કથામાં. કારણ કે 100% હાચી કથા કરે તો પોતાનો પાખંડ હોય ખુલ્લો પડી જાય. સત્સંગીજનો 70 વર્ષનું જીવન છે, હવે આપણે 100 વર્ષ નથી જીવવાના, એટલે આંખ ઉઘાડજો. 5-25 હજારમાં કે 2 મોહનથાળના પેકેટમાં લલસાઈ નહીં જાતા. એ લોકો તો રૂપિયા ભેળા કરવા આવ્યા, સત્સંગમાંથી રૂપિયા જ ભેળા કરશે, પણ આપણે નિર્દોષ શું કામ ને ભગવાનના સિદ્ધાંત તોડવામાં આપણે સાથ આપીએ? બહુ સાચી વાત કરું છું વાલા ભક્તો, બહુ સાચી વાત કરું છું. ભગવાનમાં ધ્યાન લાગી જાય એવી કથાઓ કરતા હોય અને પાછલે દરવાજે સિદ્ધાંત તોડતા હોય, એનાથી સેતજો. 30 વર્ષ લગી અમે એમની સાથે હતા અને એક જ વાત કરતા કે આ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણ મહારાજનું અપર સ્વરૂપ છે. તો આજે કેમ અપર સ્વરૂપ તમને નથી દેખાતું વહાલા સંતો? તમારા ચરણોમાં દંડવત સાથે અમે કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને નહીં તોડો, જેવું છે એવું સત્સંગ સમાજને શાસ્ત્રોમાંથી પીરસો. તમે પોતાના નામે પ્રાઇવેટ સંસ્થાઓ રાખો છો, તમારે ક્યાં તાણ છે? સ્વામિનારાયણની સુંદડી ઓઢ્યા પછી તમને બીક રહેતી હોય કે અમને ભગવાન સુખ સુવિધાઓ નહીં આપે, તો તમને સ્વામિનારાયણ ભગવાનમાં વિશ્વાસ જ નથી મારા વાલા સંતો. 2 હાથ જોડીને કહું છું, સિદ્ધાંત નહીં તોડો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ અને કથાઓમાં ટપી નહીં જાઓ, જેવી છે એવી વાલા હરિભક્તોને પીરસો, કથામાં પીરસો. બસ તમને બીજું કાંઈ નથી કહેવું. આ ઘોર કળયુગ ચાલી રહ્યો છે અને 70-75 વર્ષનું જીવન છે. હવે આપણે 100 વર્ષ તો ભાગ્યે જ જીવવાના છીએ. 80 પહેલાં તો આપણે પૂર્ણાહુતિ થઈ જાય. એટલે સિદ્ધાંતને નહીં તોડો સંતો, સિદ્ધાંતને નહીં તોડો. સ્વામિનારાયણ ભગવાને જેવું આપ્યું એવું પીરસો સત્સંગ સમાજને. સ્વામિનારાયણ ભગવાનના તમારી ઉપર સારે હાથ છે, તમને ક્યાંય નહીં દુઃખી થવા દે. સિદ્ધાંતને જાળવશો તો ભગવાન તમારી હારે છે, બાકી નથી. તમને માનસી પૂજામાં ભગવાન નહીં દેખાય, કારણ કે સિદ્ધાંત તોડો. દેવના દીધેલા રૂપિયાને તમે પ્રાઇવેટ સંસ્થાઓ ચલાવો છો. તમને શું વાંધો છે લક્ષ્મીનારાયણ દેવને ધરી દેવામાં? વાલા હરિભક્તો, ખોટું હોય તો મને પાછું દેજો કોમેન્ટમાં, પણ જે હકીકત છે, વેદના છે મારા હૃદયની, એ તમને મેં પીરસી છે. સત્સંગ ખૂબ કરો છો, તમે વંદનીય છો, તમે પૂજનીય છો, પણ શાસ્ત્રોમાં જેવું છે એવું બતાવો, વર્ણન કરો. અને દેવને નામે તમને હરિભક્તો ધન કેટલું આપે છે, તો તમારે ક્યાં પ્રાઇવેટની જરૂર છે? દેવ તમને દુઃખી નહીં થવા દે મારા વાલા સંતો. એક સામાન્ય સત્સંગી હોય, 2-5 વીઘા જમીન હોય તો એ કેટલો સુખી હોય, દેવના સિદ્ધાંતમાં રહે. અને તમે તો 500 વીઘાના માલિક થઈ ગયા, તોય તમને ભરોસો નથી ભગવાન ઉપર કે આ દેવ અમને સુખી રાખશે કે દુઃખી કરશે? દેવ કોઈને દુઃખી નહીં કરે. એટલે સિદ્ધાંતને આગળ વધારો, મૂળ સંપ્રદાયને મજબૂત કરો. હે સંતો, તમને આટલું જ કહેવું છે.
બાકી અમે તો ધર્મકુળને શરણે છીએ. આ શરીરમાં જ્યાં લગી જીવ છે ત્યાં લગી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં જ જીવવું છે, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં જ જીવવું છે. બસ અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.